જો બીજા ચેપ્ટરમાં આપણે અત્યાર સુધીની થિયરી કરી પછી અમુક ઉદાહરણ ઉમેરીએ. પહેલા ઉદાહરણની અંદર એકદમ સામાન્ય સૂત્રનો ઉપયોગ છે. કેપિટલ ક્યુ વિદ્યુતભાર આપ્યો છે 4 × 10⁻⁷ કુલમ. તેનાથી 9 સેન્ટીમીટર અંતરે આવેલા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. એ ભાગની અંદર. બી ભાગની અંદર આ પી બિંદુએ એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર અનંત અંતરેથી, સ્મોલ ક્યુ વિદ્યુતભાર કેટલો? 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય પૂછ્યું છે. ઉપરાંત બી ભાગની અંદર એક પ્રશ્ન પૂછ્યો છે કે શું આ કાર્ય ક્યુ વિદ્યુતભારને લાવવા માટેના માર્ગ પર આધારિત છે. આવા બે સિમ્પલ વિભાગો સાથેનું ઉદાહરણ છે. એમાં સૌથી પહેલા એ ભાગની અંદર પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણવું છે. બિંદુવત વિદ્યુતભારથી r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે kq/r. જો kq/r, જ્યાં k એટલે ખરેખર 1/4πε0 છે, પણ ગણતરીની સરળતા માટે 1/4πε0 ની બદલે k, જેનું મૂલ્ય 9 × 10⁹ SI એકમ પદ્ધતિમાં લેવું સરળ પડશે. એટલે આપણે 1/4πε0 ની જગ્યાએ કુલમનો સપ્રમાણ અચળાંક k લેશું. સૂત્ર kq/r માં માત્ર કિંમત મૂકવાની છે. V = k 9 × 10⁹ છે. વિદ્યુતભાર q 4 × 10⁻⁷ છે. છેદમાં અંતર r, ધ્યાન રાખજો 9 સેન્ટીમીટર છે. એને મીટરમાં, સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીને મૂકવાનું થશે. જો આ 9 કેન્સલ થશે તો V = 4 × આ 10 ઉપર -2 ઉપર આવશે એટલે +2, 9 ને 2 11. 9 ને 2 11 માંથી 7 બાદ થશે તો 10 ઉપર 4 થશે. માત્ર V પણ લખી શકાશે. તો આવું સિમ્પલ MCQ કે ગણતરી વાળા શોર્ટ ક્વેશ્ચન માટે પૂછાય એવી માહિતી છે. kq/r માં કિંમત મૂકી. ઉપરાંત હવે અગત્યની વાત છે, જો જે બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાન ખબર હોય ને ત્યાં કોઈ વિદ્યુતભારને લઈ આવવા માટેનું કાર્ય ગણવું, એટલે જોજો આગળ જતા ઉપયોગમાં આવશે. આગળ જતા આપણે આવા કાર્યને થિયરીમાં ઉપયોગમાં લેવાનું જ છે. જો એના માટે ત્રિરાશિ, આવી સિમ્પલ ત્રિરાશિ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લઈ આવવાનું કાર્ય એટલે તો શું? વિદ્યુત સ્થિતિમાન V. તો એકમ ધન વિદ્યુતભારને P બિંદુએ લાવવા માટેનું કાર્ય એટલે ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન, પણ આપણે Q વિદ્યુતભારને લઈ આવવા માટેનું કાર્ય સિમ્પલ ત્રિરાશિ પ્રમાણે Q × V થશે. તો આ રીતના કાર્ય Q વિદ્યુતભારને P બિંદુએ લાવવા થતું કાર્ય W = QV થશે. યાદ રાખજો, આગળ જતા થિયરીમાં ઉપયોગમાં આવશે. અને સિમ્પલ ત્રિરાશિ લીધેલી છે કે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V એટલે એકમ ધન વિદ્યુતભારને લઈ આવવાનું કાર્ય, પણ આપણે તો Q વિદ્યુતભારને લઈ આવવું છે તો કેટલું કાર્ય? તો એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય V હોય તો Q વિદ્યુતભાર દીઠ કેટલું? Q × V. આ રીતના સૂત્રનો ઉપયોગ કરશે, જ્યાં Q છે એ 2 × 10⁻⁹ વિદ્યુત સ્થિતિમાન છે એ 4 × 10⁴ અને આ રીતે જે જવાબ આવશે એ જૂલ એકમમાં આવશે. તો આવા સિમ્પલ દાખલામાં આપણા માટે એક નવી અગત્યની વાત એ છે કે આ રીતે કાર્ય W = QV થી મળશે. બીજી બાબત, આ કાર્ય માર્ગ ઉપર આધારિત છે કે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણને ખ્યાલ છે કે સંરક્ષિત ક્ષેત્રમાં કાર્ય માર્ગ પર આધારિત ન હોય. તમે Q વિદ્યુતભારને સ્ટ્રેટ લઈ આવો કે કોઈ વક્ર માર્ગે P બિંદુ લઈ આવો, એના માટેનું કાર્ય માર્ગ પર આધારિત નથી. એવી માહિતી અહીંયા છેલ્લે લખવાની થશે. જો હવેનું બીજું ઉદાહરણ છે ને એ ખૂબ જ અગત્યનું છે.
એન્ટ્રન્સ એક્ઝામમાં આ સિચ્યુએશન ઘણી ડિટેલમાં જઈ શકે છે. એની ચર્ચા પણ થોડીક આપણે કરશું સાથે. વધારે તો આપણે એન્ટ્રન્સ એક્ઝામના પીરિયડમાંની ચર્ચા વધારે કરશું, પણ થોડીક ઉપર છેલ્લી હું વાત ઉમેરી દઈશ હમણાં. જુઓ, અત્યારે આપણે બે વિદ્યુતભારનું તંત્ર છે, 3 ગુણ્યા 10 ઉપર ઓછા 8 કુલમ અને ઓછા 2 ગુણ્યા 10 ઉપર ઓછા 8 કુલમ, એકબીજાથી 15 સેન્ટીમીટરના અંતરે છે. બરાબર ધ્યાન આપજો. બે વિદ્યુતભારો, એક ધન અને એક ઋણ છે, એકબીજાથી કેટલા અંતરે છે આટલી માહિતી આપી છે. આપણે એમ પૂછ્યું છે કે આ વિદ્યુતભારોને જોડતી રેખા પર, બરાબર જોજો, સ્પષ્ટ પૂછ્યું છે કે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે. પહેલી વસ્તુ તો એ ધ્યાન રાખજો કે જોડતી રેખા પર જ પૂછ્યું છે. જોડતી રેખા સિવાયના બિંદુઓ, દાખલા તરીકે આ જગ્યાએ અથવા તો આ જગ્યાએ અથવા તો આ જગ્યાએ, ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય તેવા બિંદુઓ શક્ય છે. પણ અત્યારે આપણે એની ચર્ચા નથી કરવાની. રકમમાં સ્પષ્ટ કહે છે કે જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે. એ સિવાયના બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય એવા બિંદુઓ શક્ય છે. એ હું તમને ખાલી ધ્યાન દોરવા કહું છું, વધારાની ચર્ચા. એનેથી આગળ વધીએ તો બીજી એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો. બે વિદ્યુતભારોનું તંત્ર હોય અને પરિણામી સ્થિતિમાન શૂન્ય થાય એવું ત્યારે જ શક્ય બને કે જ્યારે એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર. આવી ચોખવટ શું કામ કરું છું? ક્યારેક તમને એમસીક્યુમાં બે વિદ્યુતભારોનું તંત્ર આપ્યું હોય અને જોડતી રેખાના કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હોય એવું પૂછ્યું હોય. હવે આપણે આ વસ્તુનો ખ્યાલ ન હોય ને ત્યારે ક્યારેક પ્રશ્ન છે ને કેટલા બધા આંકડાઓ આપ્યા હોય, 3 ગુણ્યા 10 ઉપર ઓછા 8 કુલમ અને 2 ગુણ્યા 10 ઉપર ઓછા 8 કુલમ વિદ્યુતભાર, એકબીજાથી 15 સેન્ટીમીટરના અંતરે છે, તો જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. આપણે એટલા બધા આંકડાઓ જોઈએ ને એટલે કામ શરૂ કરી દઈએ લખવાનું, રફ વર્ક કરવા માંડીએ. પણ ધ્યાન રાખજો, હું જે રકમ બોલ્યો એમાં બે ધન બોલ્યો. બંને ધન વિદ્યુતભારો હોય ને તો એકને લીધે ધન સ્થિતિમાન, બીજાને લીધે ધન સ્થિતિમાન અને કુલ સ્થિતિમાન ક્યારે શૂન્ય ના થાય. જો બે વિદ્યુતભારો સજાતીય હોય એટલે કે બંને ધન અથવા બંને ઋણ હોય તો કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ક્યારેય ન થાય. આ બધી ચર્ચાઓ મહત્વની છે એમસીક્યુ માટે. આપણું તરત જ ધ્યાન પડી જવું જોઈએ કે બે આ તો બે ધન અથવા તો બે ઋણ છે તો સ્થિતિમાન શૂન્ય થશે જ નહીં. એટલે તમને 4 વિકલ્પમાંથી એક વિકલ્પ ચોક્કસપણે આપ્યો હોય એવી સિચ્યુએશનમાં એક પણ નહીં. આવી સિચ્યુએશનમાં એક વિકલ્પ એવો આપ્યો હોય અને કાંઈ ગણતરી કર્યા વગર માત્ર એટલો કોન્સેપ્ટ આપણને ક્લિયર હોય ને તો ત્યાં ઝડપથી જવાબ સિલેક્ટ થશે. બીજું, એક ધન અને એક ઋણ સ્થિતિમાન, એક ધન અને એક ઋણ છે તો એકને લીધે જેટલું ધન સ્થિતિમાન બીજાને લીધે એટલું જ ઋણ સ્થિતિમાન થતું હોય ને એવા બિંદુએ કુલ સ્થિતિમાન શૂન્ય થાય. તો આપણે કુલ સ્થિતિમાન શૂન્ય કયા બિંદુએ થશે એ નક્કી કરવા માટે ધ્યાન રાખજો, એકને લીધે જેટલું ધન સ્થિતિમાન બીજાને લીધે એટલું જ ઋણ સ્થિતિમાન હોવું જોઈએ એવું બિંદુ થશે. હવે આમાં જોશો ને કે બે વિદ્યુતભારોના તંત્ર પર જોડતી રેખામાં 3 શક્યતા થશે. જોજો, દાખલાના સ્ટેપ શરૂ કરીએ ને એ પહેલા જ ચર્ચા ઘણી બધી મહત્વની છે, કારણ કે એ જેટલું સ્પષ્ટ હશે એટલું આપણે જ્યારે ટ્વિસ્ટ થઈને માહિતી પૂછાય ત્યારે આપણને દાખલો આવડશે અથવા તો એમસીક્યુ આવડશે. જેટલી સમજ સ્પષ્ટ હશે એટલી. એક તો આપણે સ્પષ્ટ થઈ ગયું કે બે વિજાતીય વિદ્યુતભારો જોશે, સજાતીય હશે તો શક્ય નહીં થાય. બીજું, જોડતી રેખા પર પાછી 3 શક્યતા થઈ. જો બે વિદ્યુતભારોને જોડતી રેખામાં આ ડાબી બાજુનો વિસ્તાર થયો, આ જમણી બાજુનો વિસ્તાર થયો, આ બે વિદ્યુતભારોની વચ્ચેનો વિસ્તાર થયો. જોડતી રેખા પર 3 જગ્યાએ તમે બિંદુ વિચારી શકો. આ જોડતી રેખાનું એક્સટેન્ડ કરો ને તો એક Q1 ની ડાબી બાજુમાં, બીજું Q2 ની જમણી બાજુમાં અને ત્રીજું Q1 Q2 ની વચ્ચે. હવે એમાંય ધ્યાન રાખવાનું કે પરિણામી સ્થિતિમાન શૂન્ય થાય ને એવું બિંદુ નાના વિદ્યુતભારની નજીક હોવું જોઈએ. જો નાનો વિદ્યુતભાર એટલે પ્લસ માઇનસ લઈને નથી નક્કી કરવાનું. પ્લસ અને માઇનસ સંજ્ઞાઓ ભલે રહે, જેનું મૂલ્ય નાનું હોય
દાખલા તરીકે આ બે માંથી અત્યારે નાનો વિદ્યુતભાર કયો છે? આ 2 × 10⁻8 કુલમ. જો નાનો એટલા માટે કીધું છે, ઋણ નિશાની છે એટલે નહીં, મૂલ્ય મહત્વનું છે. પ્લસ માઇનસ જે હોય તે. દાખલા તરીકે આમાં જ આ માઇનસ અને આ પ્લસ આવ્યું હોય ને તો ધ્યાન રાખજો, નાનો વિદ્યુતભારનું મૂલ્ય આ જ થશે. આપણે ગાણિતિક રીતે નહીં વિચારવાનું કે 2 કરતા -3 તો નાનાથી હશે, નાનો વિદ્યુતભાર તો આ થયો, પણ એ તો સંજ્ઞા ઋણ છે. વિદ્યુતભારનું મૂલ્ય મહત્વનું છે આપણા માટે, સંજ્ઞા નહીં. નાના મૂલ્યનો જે વિદ્યુતભાર હોય ને એની નજીક બિંદુ હશે. મોટા વિદ્યુતભારથી દૂર મળવાનું હોય, કારણ કે મોટા વિદ્યુતભારથી જેટલું સ્થિતિમાન હશે ત્યાં અંતર વધારે આવી જાય, અને નાના વિદ્યુતભારથી સ્થિતિમાન ઓછું હોય ત્યાં અંતર ઓછું થઈ જાય. એટલે તમને જે બિંદુનો જવાબ મળશે ને એની એક ખાસિયત હું તમને દેખાડીશ. ક્યારેક માત્ર આટલી વસ્તુ ખબર હોય તો 4 વિકલ્પમાંથી એક જવાબ સિલેક્ટ કરવો સહેલો થઈ જાય. ક્યારેક એવી રીતે વિકલ્પ આપ્યા ને કે ભાઈ પરિણામી બિંદુ નાના વિદ્યુતભારની નજીક હશે, નાના મૂલ્યના વિદ્યુતભારથી, પ્લસ માઇનસ નહીં, વારંવાર ચોખવટ કરું છું. હવે અહીંયા જવાબ કેવો આવશે ખબર છે? કે જે જવાબ આવશે ને એ નાના વિદ્યુતભાર Q2 ની નજીક હોય ને એવું બિંદુ મળશે જવાબમાં હમણાં. તો પછી શું થશે ખબર છે? કે તમે જોડતી રેખા પર આ જગ્યાએ સ્થિતિમાન શૂન્ય થાય એવું શક્ય નહીં બને. આ જગ્યા એટલે કેવું? આપણે Q1 ને ઉગમ બિંદુ પર લીધા છે, Q2 ને એ બિંદુ પર લીધા છે. તો આ ડાબી બાજુમાં એટલે કે અંતર x લેસ ધેન 0, અંતર x લેસ ધેન 0 એટલે કે ઋણ વિભાગમાં કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય તેવું બિંદુ મળશે નહીં. આ વાક્ય તમને વર્ણનમાં આવશે ખરા ટેક્સ્ટબુકમાં, તમે જ્યારે એનો જવાબ લખશો ને ત્યારે. કારણ શું છે ખબર છે? કે તમે x લેસ ધેન 0 વિભાગ એટલે કે ઉગમ બિંદુની ડાબી બાજુના વિભાગમાં કોઈ પણ બિંદુ વિચારો ને તો એ નાના વિદ્યુતભારથી દૂર થઈ જાય અને મોટા વિદ્યુતભારથી નજીક થઈ જશે. તો નાના વિદ્યુતભાર, એક તો વિદ્યુતભાર નાનો, એમાંય અંતર વધારે, તો તેનું સ્થિતિમાન બહુ ઓછું થઈ જશે, કારણ કે સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો બને કેવું કે એક તો વિદ્યુતભાર નાનો, એમાંય અંતર વધારે, તો આનું સ્થિતિમાન એકદમ ઓછું મળશે. આ એક તો વિદ્યુતભાર મોટો અને એમાંય નજીક, તો એનું સ્થિતિમાન વધારે મળી જશે. ધન સ્થિતિમાન વધારે મળી જશે, ઋણ સ્થિતિમાન ઓછું મળશે, કુલ સ્થિતિમાન શૂન્ય થાય એવું બિંદુ શક્ય જ નહીં થાય. x લેસ ધેન 0 માટે એટલે કે આ વિસ્તારમાં તો આપણી પાસે બે શક્યતા રહે કે એક તો બે વિદ્યુતભારોને જોડતી રેખા પર ક્યાંક વચ્ચે કુલ સ્થિતિમાન શૂન્ય થાય એવું બિંદુ શક્ય છે, અથવા તો આ બાજુ ક્યાંક શક્ય છે. એ બે શક્યતા આપણે ગણશું. પણ આ ત્રીજી શક્યતા નહીં લઈએ એવી ચોખવટ વર્ણનમાં પહેલા જ આવી જશે. તમે કહેશો કે સર જોડતી રેખા પર આ જગ્યાએ કેમ ન લીધું, અહીંયા ને અહીંયા લીધું, અહીંયા કેમ ન લીધું? તો એનું વર્ણન ત્યાં આપ્યું જ છે કે ભાઈ એમાં એવું થાય કે આ જગ્યાએ તમે જે વિદ્યુતભાર જે બિંદુ વિચારશો ને એ મોટા વિદ્યુતભારથી નજીક, નાના વિદ્યુતભારથી દૂર થાય, ત્યાં ક્યારેય કુલ સ્થિતિમાન શૂન્ય ન થાય. હંમેશા મોટા વિદ્યુતભારથી દૂર અને નાના વિદ્યુતભારથી નજીક હોય એવા બિંદુએ થશે કુલ સ્થિતિમાન શૂન્ય. આ બધી ચર્ચાઓ મહત્વની છે. જ્યારે એન્ટ્રન્સ એક્ઝામ લેવલના આ આંકડાકીયની બદલે સૂત્રાત્મક MCQ કરાવીશ ને ત્યારે આ ચર્ચા મહત્વની થશે. ઉપરાંત હજુ કોન્સન્ટ્રેશન થી સાંભળજો. હજી મેં દાખલો શરૂ નથી કર્યો, એની ચર્ચા જ કરું છું. અને કેટલી મહત્વની છે એ જેમ જ્યારે આના રિલેટેડ MCQ સોલ્વ કરશો ને ત્યારે ખ્યાલ આવશે. હજુ આપણે ચર્ચાઓ કેવી કરીએ છીએ કે પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય એવું બિંદુ. ધ્યાન રાખજો, બે વિદ્યુતભારોનું તંત્ર હોય, પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય એવા બિંદુની બદલે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય તેવા બિંદુઓ વાળો પ્રશ્ન પણ શક્ય છે. જોજો, વિદ્યુત સ્થિતિમાનની બદલે વિદ્યુત ક્ષેત્ર માટે સેમ ક્વેશ્ચન બની શકે. તો પહેલા ચેપ્ટરનો પ્રશ્ન થઈ ગયો. અત્યારે આપણે બીજા ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન રાશિની વાત કરીએ છીએ. અત્યારે તો ટેક્સ્ટ પૂરતું આ ઉદાહરણ આપણે સોલ્વ કરીએ. પણ આટલી બધી વસ્તુઓ ધ્યાન રાખવાની છે કે દાખલો શરૂ થતા પહેલા જ તમને ખ્યાલ આવે. પહેલી વસ્તુ, જોડતી રેખા પર 3 જગ્યાની બદલે આ 2 જગ્યાએ જ કુલ સ્થિતિમાન શૂન્ય થઈ શકશે, કારણ કે અહીંયા મોટા વિદ્યુતભારની નજીક થઈ જાય છે. હવે સૌથી પહેલા પાર્ટમાં, 2 પાર્ટમાં દાખલો કરશું. 2 ભાગમાં દાખલો આવશે કે ધારો કે Q1 થી
x1 અંતરે આવેલા p બિંદુએ કુલ સ્થિતિમાન શૂન્ય છે. આપણે x1 નક્કી કરશું તો બાકીનું અંતર શું થશે? r માંથી x1 બાદ થશે તો r - x1 આવશે. તો આપણે એવું લઈએ છીએ કે ધારો કે q1 થી x1 અંતરે આવેલા p બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે એવું લઈએ છીએ. હવે p બિંદુએ સ્થિતિમાન પહેલા મારે લખવું હોય ને તો kq/r સૂત્ર બે વાર આવશે કારણ કે p બિંદુ એક q1 ને લીધે સ્થિતિમાન બીજું q2 ને લીધે સ્થિતિમાન. તો તમે જુઓ આ રીતે લખી શકાશે kq1/r x1 અને kq2/r - x1. જો જે રીતે મેં લખ્યું ને એમાં તમે કદાચ k ની જગ્યાએ 1/4πε0 રાખી શકો. k ની જગ્યાએ ટેક્સ્ટ બુકમાં 1/4πε0 લીધેલા છે પણ મેં સૂત્ર લખ્યું kq/r. જુઓ q1 થી x1 અંતરે છે અને q2 થી એ જ p બિંદુ કેટલા અંતરે છે? r માંથી x1 બાદ કરશે એટલે બાકીનું r - x1 અંતરે. હવે આ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એટલે ડાબી બાજુમાં vp = 0 લઈ લીધા. એવું અંતર x1 નક્કી કરવું છે. k કોમન કાઢશો. હવે હું q1 q2 મૂકીશ. q1 કેટલા છે? 3 × 10⁻8 છેદમાં x1. q2 કેટલા છે? ઋણ છે એટલે ઋણ નિશાની આવે છે. 2 × 10⁻8 છેદમાં. હવે જો આને તમે સેન્ટીમીટરમાં છે ને r સેન્ટીમીટરમાં છે. જો તમે આને x ને સેન્ટીમીટરમાં વિચારો તો ખરેખર સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા 10⁻². આ પણ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા 10⁻². કદાચ આ સ્ટેપ નહીં કરો તો ચાલશે કારણ કે હમણાં જો આ માઈનસ વાળું આમાં આવશે એટલે પ્લસ થશે સામસામેથી 10⁻² કેન્સલ થઈ જશે. કદાચ ન કરો તો ચાલે પણ x1 સેન્ટીમીટર છે ને મીટરમાં ફેરવવું છે. અહીંયા r - x1 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા 10⁻² ગુણ આવ્યા છે. આમ તો એ સૂત્રાત્મક જરૂર નથી. બીજું આપણને ડાઉટ ન જાય કે અહીંયા પ્લસ હતો ને અહીં માઈનસ ક્યાંથી આવી ગયું? સ્થિતિમાનનો સરવાળાની બદલે બાદબાકી કેમ થઈ ગઈ? પણ એક ધન વિદ્યુતભારનું સ્થિતિમાન છે, બીજું ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન છે. વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિ ઊર્જા જ્યારે ગણતા હો ને ત્યારે ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ નિશાની સાથે લેવાનું. આ ધ્યાન રાખવાનું. હવે k કોમન કાઢ્યા, q1 q2 મૂક્યા. આને ખાલી મેં સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા છે. ડાબી બાજુમાં p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું લીધું? 0 લીધું. હવે આ k છેદમાં આવે એટલે 0 થઈ જાય તો આ કૌંસ બરાબર 0 થશે. તો જો આગળની પ્રોસિજરમાં આ કૌંસ બરાબર 0 થાય તો 3 × 10⁻8 છેદમાં x1 × 10⁻2 માઈનસ 2 × 10⁻8 છેદમાં r - x1 × 10⁻2 અને આના બરાબર 0. આ કૌંસ બરાબર 0 થયું. k કોમન કાઢ્યા છે એ 0 ના છેદમાં આવશે એટલે 0/k થઈને 0 થઈ જશે. હવે આ બે પદમાંથી આ કૌંસ 0 છે એમાંથી આ સામે આવશે એટલે માઈનસ થશે. એ માઈનસ થી પ્લસ થશે તો 3 × 10⁻8 છેદમાં x1 × 10⁻2 બરાબર 2 × 10⁻8 છેદમાં r - x1 × 10⁻2. આ માઈનસ સામે આવશે તો પ્લસ થશે. 10⁻8 કેન્સલ થઈ જશે, 10⁻2 કેન્સલ થઈ જશે. હવે ક્રોસ ગુણાકાર કરાવશું તો આની સાથે આ 3 ગુણાશે એટલે 3r - 3x1. અહીંયા 2 ગુણાશે એટલે 2x1. જો આ r - x1 સાથે 3 ગુણાશે, આ x1 સાથે 2 ગુણાશે. ક્રોસ ગુણાકાર. આ માઈનસ થી સામે આવે એટલે પ્લસ થશે એટલે 5x1 = 3r. x1 બરાબર 3r ની જગ્યાએ 15 સેન્ટીમીટર છેદમાં 5. 5 તેરી 15 આવશે, 3 તેરી 9 આવશે, જવાબ આવશે 9 સેન્ટીમીટર. હવે તમે વિચારો તો કે x1 નો જવાબ કેટલો મળ્યો? 9 મળ્યો. 15 માંથી 9 બાદ કરશો તો બાકીનું કેટલું આવ્યું? 6. તો આટલું અંતર કેટલું થશે? 6 સેન્ટીમીટર. હવે તમે વિચારો જવાબ કેવો આવ્યો?
આ 15 સેન્ટીમીટર અને આ 6 સેન્ટીમીટર. મોટા વિદ્યુતભારથી દૂર અને નાના વિદ્યુતભારથી નજીક. જો આવી રીતનો વિકલ્પ હોય તો ધ્યાન રાખવું પડે. તરત જ ખબર પડી જાય કે ભાઈ આ મોટા વિદ્યુતભારથી દૂર અને નાના વિદ્યુતભારથી નજીક હોય ને એવા આંકડાઓ આ બિંદુ માટે આપ્યા છે તો એ જ સિલેક્ટ કરવાના થાય. આટલી વસ્તુઓથી ક્યારેક અને ખરેખર એમસીક્યુ ક્યારેક આવી વસ્તુની જાણકારી છે કે નહીં એના માટે પૂછ્યા હોય અને આપણે ઘણી બધી ગણતરી કરીએ. ક્યારેક ઓપ્શન જ જાણી જોઈને એવા આપ્યા છે કે જેના આ વસ્તુની ખબર છે એ ઝડપથી સિલેક્ટ કરશે. સમય મહત્વનો થતો હોય છે. જો આપણે જે વાત કરી ને એ Q1 થી 9 સેન્ટીમીટર અંતરે બે વિદ્યુતભારોને જોડતી રેખામાં વચ્ચે પરિણામી સ્થિતિમાન શૂન્ય થાય એવું બિંદુ મળ્યું. હજુ વાત આ દાખલાની અધૂરી છે જે આગળ વધારી. જો દાખલાના બીજા ભાગની અંદર આપણે Q1 થી x2 અંતરે આવેલા કેપિટલ Q બિંદુનો વિચાર કરશો. બરાબર જોજો. ધારો કે Q1 થી કેટલા અંતરે x2 અંતરે Q1 થી x2 અંતરે આવેલા કેપિટલ Q બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એવી સિચ્યુએશન માટે x2 ગણશો. જેમ આગલા વિભાગમાં જુઓ કે Q1 થી x1 અંતરે આવેલા P બિંદુએ સ્થિતિમાન શૂન્ય છે એ માટેનું x1 અંતર ગણ્યું. એવી રીતે બીજી શક્યતા ધારો કે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે તો વળી પાછું Q બિંદુએ બે વિદ્યુત સ્થિતિમાન Q1 થી કેટલા અંતરે છે x2 અંતરે છે. તો Q2 થી આ અંતર કેટલું થશે x2 માંથી 15 બાદ થશે. ધ્યાન રાખજો Q1 થી આ બિંદુ x2 અંતરે છે તો Q2 થી એ બિંદુ x2 - 15 અંતરે છે. ટેક્સ્ટબુકમાં બંને વિભાગમાં x સંજ્ઞા વાપરી છે. આપણે જુદી કરવા માટે પહેલા વિભાગમાં x1 લીધું તો બીજા વિભાગમાં x2 એટલે કન્ફ્યુઝન ન થાય. બીજું આગલામાં તમે જોશો તો અહીંયા 15 ઓછા x1 આવતું તો અહીંયા x2 ઓછા 15 આવે છે. ફેર પડી જાય છે. હવે બે વિદ્યુતભારો Q1 અને Q2 ના સ્થિતિમાનોનો સરવાળો kq/r સૂત્ર બે વાર. પણ આ Q બિંદુ એવું છે કે જ્યાં કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. k કોમન કાઢીએ છીએ. Q1 ની જગ્યાએ એનું મૂલ્ય કેટલું મૂકશો 3 × 10 ઉપર ઓછા 8. x2 મીટરમાં ફેરવવા ખાલી 10⁻² લખું છું. Q2 કેટલા છે -2 × 10 ઉપર ઓછા 8 છેદમાં x2 - 15 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા 10⁻². આગલા દાખલાના આગલા વિભાગની જેમ જ પ્રોસીજર આગળ વધશે. k છેદમાં આવશે એટલે 0/k એટલે 0 થઈ જશે એટલે આ બ્રેકેટ બરાબર 0 થશે. તો જો આગળની પ્રોસીજરમાં આ બ્રેકેટ બરાબર 0 લેશું તો 3 × 10 ઉપર ઓછા 8 છેદમાં x2 × 10 ઉપર ઓછા 2. આ બ્રેકેટ બરાબર 0 લેશો ને તો આ માઈનસ એ સામે જશે એટલે પ્લસ. આગલા દાખલાની જેમ જ પ્રોસીજર કરીએ છીએ તો 2 × 10 ઉપર ઓછા 8 x2 ઓછા 15 × 10 ઉપર ઓછા 2. પેલા વિભાગ કરતા x છે ઓછું કરી નાખીએ આપણે. આ બ્રેકેટ બરાબર 0 લેશું તો સામે લેશું એ પ્લસ થઈ જશે. હવે ફરી પાછું 10⁻8 કેન્સલ 10⁻² કેન્સલ. ક્રોસ ગુણાકાર કરાવશો તો આની સાથે ગુણાશે એટલે 3x2 અને 15 તેરી 45. આ સામે ગુણાશે એટલે 2x2 થશે. જો ક્રોસ ગુણાકારમાં આની સાથે 3 ગુણાશે એટલે 3x2 ઓછા 15 તેરી 45 સામે 2x2. હવે 2x2 આમ લેશું 45 સામે માઈનસ થી પ્લસ થશે તો 3x2 - 2x2 બરાબર 45. આ માઈનસ થશે આ માઈનસ થી પ્લસ થશે. x2 બરાબર શું મળ્યું 45 સેન્ટીમીટર. આ તો નેચરલી તમને એવું બિંદુ મળે છે કે એ 45 સેન્ટીમીટર એ Q1 થી 45 સેન્ટીમીટર છે પણ Q2 થી કેટલા થાય Q1 થી 45 સેન્ટીમીટર અંતર જવા મળ્યું એ Q2 થી કેટલા થશે 45 ઓછા 15 થઈને 30 સેન્ટીમીટર. આ ચર્ચા પણ એટલે કરી કે અત્યારે તો જવાબનું તારણ તમને આવું મળશે કે ઉગમ બિંદુથી
Q2 તરફ 9 સેન્ટીમીટર અને 45 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન શૂન્ય થાય તેવું બિંદુ મળે છે. આ જવાબ છેલ્લે તારણ સ્વરૂપે મળશે. પણ ઘણી વખત શું થાય કે MCQ માં દાખલા તરીકે અહીંયા જવાબ કેટલો આવ્યો તો 9, પણ 15 માંથી 9 બાદ કરશું તો 6 સેન્ટીમીટર આવે. હવે દાખલો નો પહેલો વિભાગ MCQ તરીકે પૂછ્યો હોય, પણ એમાં પ્રશ્નમાં એવું પૂછ્યું હોય કે -2 × 10⁻8 કુલમ વિદ્યુતભારથી કેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે. હવે આપણે આદત પ્રમાણે શું કરીએ કે આગલા જવાબો પ્રમાણે 9 સેન્ટીમીટર અને 45 સેન્ટીમીટર સિલેક્ટ કરી આવીએ. પણ એ જવાબો ક્યાંથી છે? Q1 થી. ત્યાં સ્પેસિફિકલી આ જ વસ્તુ MCQ તરીકે પૂછી હોય, પણ પ્રશ્નમાં થોડીક રજૂઆત એવી આપી દે કે Q1 થી અંતર પૂછવાની બદલે પર્ટિક્યુલર Q2 થી કેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે, તો જવાબો બદલાઈ જશે. 9 સેન્ટીમીટરની બદલે શું આવશે? 6 સેન્ટીમીટર. 45 સેન્ટીમીટરની બદલે શું આવશે? 45 + 15 થઈને 30 સેન્ટીમીટર. હવે એક વિકલ્પ આપ્યો હોય 9 સેન્ટીમીટર, 45 સેન્ટીમીટર. આપણે ટેક્સ્ટનો દાખલો ખબર હોય, જવાબ યાદ રહી ગયો તો આપણે ઈ સિલેક્ટ કરી નાખીએ. જવાબ યાદ ન હોય તો ગણતરી કરીને જવાબ મળશે, એ પાછો 9 અને 45 મળશે, એ સિલેક્ટ કરી નાખીએ. અને પૂછ્યું હોય એ પ્રમાણે Q2 થી અંતર પૂછ્યા હોય તો મારે કયા વિકલ્પ સિલેક્ટ કરવો પડે? 6 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર. આવા ટ્વિસ્ટ તરફ પણ એલર્ટ રહેવું પડે. ફિઝિક્સમાં જ્યારે MCQ ના ફોર્મેટમાં ટેક્સ્ટબુકનો દાખલો પૂછાતો હોય, આ NCERT ના દાખલા છે, ઉદાહરણ છે, એન્ટ્રન્સ એક્ઝામ લેવલે પણ પૂછી શકાતા હોય, પણ આમ બેઠે બેઠા ન પૂછે. મેં કીધું એ પ્રમાણે Q2 થી અંતર પૂછી શકે, આ આંકડાઓ બદલાવી શકે, એ પ્રમાણે આપણને બધી વસ્તુઓ ખ્યાલ હોવી જોઈએ. આ દાખલા સાથે મેં ઘણી બધી ચર્ચા કરી, એ બધી ચર્ચાઓ તમને ખૂબ જ ઉપયોગમાં આવવાની છે, એ પ્રમાણે ધ્યાનમાં રાખજો.